માતાનો પાલવ સાડીમાં જ સંસ્કૃતિ. શાળામાં ગુરુજીએ કહ્યું કે માના પાલવ પર નિબંધ લખો, તો લખવાવાળા વિદ્યાર્થીએ માના પાલવ વિશે સરસ લખ્યું છે. પૂરું સાંભળજો હો. આદરણીય ગુરુજી, માના પાલવનો સિદ્ધાંતમાં ને ગરિમા છબી પ્રદાન કરવા માટે હતો. એની સાથે જ માનો પાલવ ચૂલા ઉપરથી ઉતારવાને ગરમ વાસણને પકડવાના કામમાં આવતો હતો. માના પાલવની તો વાત જ ન્યારી હતી. માના પાલવ પર તો ઘણું ઘણું લખી શકાય. માના પાલવ બાળકના પરસેવા અને આંસુ લૂછવા, ગંદા કાન કે મોઢું સાફ કરવા માટે પણ પ્રયોગમાં લેવાતો. માતાનો પાલવ પોતાના હાથ લૂછવા નેપકિનના રૂમાલ તરીકે ઉપયોગ થતો. બાળકને જમ્યા પછી માના પાલવથી મોઢું લૂછવાના બાળકને પોતાનો અનેરો આનંદ આપવાનો હતો. બાળકે માના પાલવ વિશે ગોળ ગુંચળ બનાવી ફૂંક મારી ગરમ કરી આંખ પર લગાડતો દુખાવો બંધ થઈ જતો હતો. માના ખોળામાં સુવાવાળો બાળક માનો ખોળો, ગાદી અને માનો પાલવ ચાદરનું કામ કરતો હતો. જ્યારે પણ કોઈ અજાણ્યું આંગળુક આવે ત્યારે બાળકના માના પાલવ પાછળ સંતાડવા ઉપયોગ થતો હતો. તેવી જ રીતે બાળક જ્યારે જ્યારે શરમાઈ જાય ને ત્યારે પોતાના મોઢામાં માના પાલવથી ઢાંકી દેતો હતો. જ્યારે કોઈ બાળક બહાર જવાનું હોય ત્યારે માનો પાલવ પકડી લેતો એક માર્ગદર્શન બની જતો હતો. જ્યાં સુધી બાળકના હાથમાં માનો પાલવ પકડાયો હોય ત્યાં સુધી બ્રહ્માંડને મુઠ્ઠીમાં હોય ને તેવું માનતો હતો. જ્યારે શિયાળાની ઋતુ હોય ત્યારે માનો પાલવ પોતાના બાળકને ચારો કોરથી વીંટાળીને ઠંડીથી બચાવતો હતો. અને જ્યારે ખૂબ વરસાદ પડે ને ત્યારે છત્રીનું કામ પણ માનો પાલવ કરતો હતો. માનો પાલવ એપ્રલ તરીકે પણ કામ કરતો હતો. હાથ લૂછણિયા તરીકે પણ કામ કરતો હતો. માનો પાલવ ઝાડ પરથી પડેલા જાંબુ ગૂંથીને ભેગા કરીને લાવવાનું કામ કરતો હતો. અનાજના દાણા, પ્રસાદી અને માના પાલવમાં એ જ વાપરવામાં આવતા હતા. માનો પાલવ ઘરમાં રાખેલા સામાન ઉપરથી ધૂળ સાફ કરવામાં પણ કામ આવતો હતો. માનો પાલવ ગાંઠ બાંધી નિશ્ચિત થયેલી જગ્યા પર જે વસ્તુ પડી ગઈ છે એ મળી જાય એ પણ કામ કરતો હતો. ગાંઠ લગાવી એક હાથથી બીજી હાથમાં પૈસા હોય છે એ બેંક નહીં, એ તિજોરીનું કામ પણ માનો પાલવ કરતો હતો. મને નથી લાગતું કે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્રાંતિને માના પાલવનો વિકલ્પ શોધી શકે. માનો પાલવ બીજું કંઈ નહીં, એક જાદુઈ અનુભવ છે. સ્નેહ અને સંબંધ રાખવાવાળા પોતાના માના આ પ્રેમ અને સ્નેહની હંમેશા અનુભવતા હોય જે આજની પેઢીમાં સમજી શકતા નથી. હજી જીન્સ પહેરવાવાળા માતાના પાલવ લાવશે ક્યાંથી ખબર નહીં. ક્યારેક ક્યારેક સાડી પહેરતા રહેજો માડી. સાડલા પહેરવામાં માના પાલવ આસ્વાદ આપવા વાળી દરેક માતાને સમર્પિત. અને ખાસ કે મા વિશે કહીએ તો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મીઠા મધુર ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.